બંગાળની ખાડીમાં ઊંડા દબાણને કારણે ચેન્નાઈમાં સતત વરસાદ ચાલુ. બંગાળની ખાડીમાં ઊંડા દબાણને કારણે મધરાતથી ચેન્નાઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે તમિલનાડુના ઉત્તર કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ચેન્નાઈના વિવિધ વિસ્તારો જેમ કે તિરુવાલ્લીકેની, અન્નાસલાઈ અને માયલાપોરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. IMDએ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં હાલ સ્થિર ઊંડું દબાણ કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે. સિસ્ટમ તમિલનાડુ અને પોંડિચેરીના કિનારા તરફ આગળ વધતી વખતે નબળી પડશે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં કારાઈકાલ અને મહાબલીપુરમ વચ્ચે જમીન પર આવશે. ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓ માટે લાલ ચેતવણી જારી કરવામાં આવી છે, જે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ દર્શાવે છે. સતત વરસાદને કારણે ચેન્નાઈના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રહેવાસીઓ અને મુસાફરોને અસુવિધા થઈ રહી છે. ચેન્નાઈ અને ચેંગલપટ્ટુમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. અધિકારીઓએ લોકોને ઘરમાં રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા સલાહ આપી છે. તમિલનાડુના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, જેનાથી નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય અને રાહત પ્રયાસોનું સંકલન કરી શકાય. સરકારે માછીમારો માટે સલાહ પણ જારી કરી છે. તેમને ખડકલા પરિસ્થિતિઓને કારણે દરિયામાં જવાનું ટાળવા ચેતવણી આપી છે. જેમ જેમ હવામાન સિસ્ટમ કિનારા તરફ આગળ વધશે, વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. IMDએ રહેવાસીઓને સાવચેત રહેવા અને ભારે વરસાદના પ્રભાવને ઓછો કરવા માટે સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.